કર્યો, તેથી તેનો અર્થ ઉલટાઈ ગયો. ઇન્દ્રને મારનારો ને બદલે ઇન્દ્ર જેને મરે ઇન્દ્રના હાથે મરનારો એવો અર્થ થયો. મંત્રમાં ભૂલ થાય તો અનર્થ થઈ જાય છે. આ કારણથી વેદ મંત્રનો અધિકાર બધાને આપ્યો નથી. કારણ જે અધિકાર ના હોય તે મંત્રો ઉચ્ચારણમાં ભૂલ કરી બેસે તો અનર્થ થઈ જાય છે. જે વિદ્વાન બ્રાહ્મણ હોય તે જ શુદ્ધ મંત્રોચ્ચારણથી પાઠ કરી શકે છે. યજ્ઞ કુંડમાંથી એક ભયંકર રાક્ષસ બહાર આવ્યો. તેનું નામ વૃત્તાસુર રાખ્યું. વૃત્તાસુર બહુ બળિયો હતો. વરદાનથી બળ પામેલો આ વૃત્તાસુર વારંવાર દેવોને પરાબર ત્રાસ આપીને એમના અસ્ત્ર શસ્ત્રોને ગળી જવા લાગ્યો. આથી દેવોએ ગભરાઈને પરમાત્માની સ્તુતિ કરી. પરમાત્માએ આજ્ઞા આપી તે અનુસાર દધીચી ઋષિના અસ્થિઓનો વજ્ર બનાવ્યો. પ્રભુએ દેવોને ઠપકો આપ્યો કે તમે મારી પાસે આવી મારી સ્તુતિ કરી મને પ્રસન્ન કર્યો, પણ તમે વરદાનમાં શ્રેષ્ઠ ભક્તિ માંગવાને બદલે આવી તુચ્છ વસ્તુ શું માંગી? પછી પ્રભુએ તે વજ્રમાં પોતાનો તેજ પધરાવ્યો. વૃત્તાસુર એટલે ત્રાસ આપનારી વૃત્તિ અંતર્મુખ થાય તો જીવ અને શિવનું મિલન થાય છે. કોઈ પણ અવસ્થામાં ઈશ્વરથી વિભક્ત થશો નહીં. વૃત્તિ બહિર્મુખ થાય તો કષ્ટ આપે છે, ત્રાસ આપે છે. બહિર્મુખ વૃત્તિ એટલે વૃત્તાસુર તે દેવોને પણ રંજાડે છે. વૃત્તિ બહિર્મુખ થાય તો કથામાં કે મંદિરમાં દર્શનમાં આનંદ આવતો નથી. બહિર્મુખી વૃત્તિને જ્ઞાનરૂપી વજ્રથી કાપી નાખો. જ્ઞાનરૂપી કુહાડા વડે વિષય વૃત્તિઓ રૂપી વૃત્તાસુરને મારો તો ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવોને શાંતિ મળે છે. ભાગવતમાં પહેલા ચરિત્ર કહે છે, પછી સિદ્ધાંત કહે છે. બ્રહ્મનિષ્ઠા એવી દૃઢ હોવી જોઈએ કે અન્ય વિષયોમાં જવાનું મન ન થાય. મનુષ્ય વિષયોમાં આનંદ શોધવા જાય છે એટલે તેને આનંદ મળતો નથી. પ્રભુ ભજનમાં વજ્ર જેવી દૃઢ નિષ્ઠા રાખો. દધીચી બ્રહ્મનિષ્ઠ છે એટલે તેમના અસ્થિમાં પણ દિવ્યતા આવે છે. જે માળાથી 1 કરોડ જપ થાય તે માળામાં દિવ્યતા આવે છે. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે મંત્ર મૂર્તિને માળા કોઈ દિવસ બદલશો નહીં. એ બદલવાથી એનો પ્રભાવ ઘટી જાય છે. પ્રત્યેક મંત્રમાં દિવ્ય શક્તિ છે. જે મંત્ર પ્રાપ્ત થયો હોય તેના દૃઢ નિષ્ઠા સાથે રાખી તેનો જપ કરો. મૂર્તિ પણ બદલવી નહીં, માળા પણ બદલવી નહીં. તેમને જે સ્વરૂપમાં રુચિ હોય તેમાં પૂર્ણ નિષ્ઠા અને પૂર્ણ સિદ્ધા રાખશો તો તેમાંથી ભગવાન પ્રકટ થશે. દધીચી ઋષિના અસ્થિમાંથી બનાવેલું વજ્ર લઈને ઇન્દ્ર વૃત્તાસુર સાથે યુદ્ધ કરવા જાય છે. ભયંકર યુદ્ધ થયું. ઇન્દ્રના હાથમાં વજ્ર હતું. વજ્રમાં નારાયણ વિરાજેલા હતા. ઇન્દ્રને ભગવાન ના દર્શન થયા નહીં, પણ ઇન્દ્રના વજ્રમાં વિરાજેલા નારાયણનું દર્શન વૃત્તાસુરને થયા. તે રાક્ષસ હતો પણ કૃપા પાત્ર દેવી જીવ હતો. વૃત્તાસુર ઇન્દ્રને કહ્યું કે આ યુદ્ધમાં તારી જીત થવાની છે. તને સ્વર્ગનું રાજ્ય મળવાનું છે. તારી હાર થવાની છે, મારી હાર થવાની છે. પણ મારું માનવું છે કે ભગવાનની કૃપા મારા ઉપર વધારે છે. ઇન્દ્ર તને સ્વર્ગનું રાજ્ય મળશે, પણ એક દિવસ તારું પતન થશે. હું તો ઠાકોરજીના ધામમાં જવાનો છું, જ્યાં ગયા પછી જીવ ફરીથી સંસારમાં આવતો નથી. જ્યાં ગયા પછી કદી પતન થવાનું નથી. હું પ્રભુના ચરણે જવાનો છું. તને લૌકિક સુખ મળશે, મને મારા ભગવાન અલૌકિક આનંદ આપશે. જીવ લૌકિક સુખને
માટે પ્રયત્ન કરે તે પરમાત્માને ગમતું નથી. લૌકિક સુખ આ જીવ અનેક જન્મોથી ભોગવતો આવ્યો છે, પણ તેને કદી શાંતિ મળી નથી. શરણે આવેલા જીવને ભગવાન અલૌકિક આનંદ આપે છે. લૌકિક સુખનો પ્રયત્ન સફળ ના થાય તેમાં મનના પરોવાય તો માનજો કે ઠાકોરજીની તમારા ઉપર કૃપા ઉતરી જ નથી. વૃત્તાસુર પરમાત્માની સુંદર સ્તુતિ કરે છે. વૃત્તાસુર સ્તુતિમાં વૈષ્ણવ ગ્રંથોએ ખૂબ વખાણ કરેલા છે. સ્તુતિના ત્રીજા શ્લોકને ઘણા મહાત્માઓએ પોતાને પ્રિય શ્લોક બનાવ્યો છે કે હે પ્રભુ, હે કૃપાના સાગર, તમે મારા ઉપર એવી કૃપા વરસાવો કે અનન્ય ભાવથી તમારા ચરણ કમળોમાં આશ્રિત સેવકોની સેવા કરવાનો અવસર મને આગલા જન્મમાં પણ પ્રાપ્ત થાય. પણ વલ્લભ, મારું મન તમારા મંગલમય ગુણોનું સ્મરણ કરે ને શરીર તમારી સેવામાં જ સંલગ્ન રહે. આપને છોડીને હે ભગવાન હું કશું ઈચ્છતો નથી. સ્વર્ગ, બ્રહ્મલોક, ભૂમંડળનું સામ્રાજ્ય, રસાતળનું એક છત્ર રાજ્ય, યોગીની સિદ્ધિઓ કે મોક્ષની પણ મને ઈચ્છા નથી. ભૂખ્યો વાછરડો જેવી રીતે પોતાની આત્માની રાહ જુએ, માતાની રાહ જુએ છે, પાંખો આવી ના હોય એવા પ્રાણીઓ ના બચ્ચા જેવી રીતે માતાની આતુરતાથી રાહ જુએ છે, પરદેશ ગયેલા સ્વામીની વિયોગની પત્ની પોતાના પતિને મળવા જેવી રીતે ઉત્કંઠિત રહે છે, તેવી રીતે હે પ્રભુ, હે પ્રાણ વલ્લભ, મારું મન આપના દર્શન કરવા માટે અતિ આતુર છે. હે પ્રભુ, હું મુક્તિ ઈચ્છતો નથી. મારા કર્મોના ફળ સ્વરૂપ મારે વારંવાર જન્મ મૃત્યુના ચક્રમાં ભટકવું પડે તો તેની મને પરવા નથી. પરંતુ હું જ્યાં જ્યાં જાઉં, જે જે યોનિમાં મારો જન્મ થાય, તમારા લાડીલા ભક્તજનોની મને પ્રેમ મૈત્રી મળી રહે. તમારા લાડીલા ભક્તોનો હું નોકર બનું તો કોઈ દિવસ મને ત્યાં જાઓ, દિવસ તમે ત્યાં જાઓ તો મારી પ્રેમ ભીની નજર મારા ઉપર પણ પડે. સ્વર્ગનું સુખ મને તુચ્છ લાગે છે, બ્રહ્મલોકનું રાજ્ય મને જોઈતું નથી. એકવાર કૃપા દ્રષ્ટિથી તમે મને જુઓ, તમારી દ્રષ્ટિ મારા ઉપર પડે, મારે બીજું કંઈ માંગવું નથી. મારી વાણી કૃષ્ણ કૃષ્ણ કીર્તન કરે, મારું મન તમારા મંગલમય સ્વરૂપનું ધ્યાન કરે. હે પ્રભુ, હું એટલું જ ચાહું છું કે જે લોકો તમારી માયાથી શરીર, ઘર અને સ્ત્રી પુત્રાદિમાં આસક્ત રહે છે, તેવાઓની સાથે મારો કોઈ પણ પ્રકારનો કોઈ દિવસ સંબંધ ના થાય, પણ ભક્તો સાથે સંબંધ થાય. ભક્તિ વૈરાગ્ય વગર દઢ થતી નથી. કેટલાક લોકો પોતાના સ્વાર્થ માટે અને લોકોને દેખાડવા માટે ભક્તિ કરે છે. ભોગ માટે ભક્તિ કરવી નહીં. ભક્તિ તો પરમાત્મા માટે કરો. પહેલા શ્લોકમાં વૃત્તાસુરની શરણાગતિ છે. બીજા શ્લોકમાં વૃત્તાસુરે સત્સંગની માંગણી કરી છે. મને જો પશુ યોનિમાં જન્મ મળવાનો હોય તો મને વૈષ્ણવના ઘરની ગાય બનાવજો, જેથી મારું દૂધ બાલકૃષ્ણની સેવામાં જાય, કોઈ પવિત્ર બ્રાહ્મણના પેટમાં જાય. મારે કોઈ વિલાસીના પેટમાં જવું નથી. મારા ઘરમાં જે દાળ ચોખા છે તે અનાજને પણ એવી ઈચ્છા છે કે કોઈ કામી કે વિલાસીના પેટમાં મારે જવું નથી. કોઈ સાધુ સંતના પેટમાં જવું, કોઈ બ્રાહ્મણના પેટમાં જવું, તે પરમાત્માનું ધ્યાન કરતા, ગાયત્રી જપ કરતા મને પચાવે. વૃત્તાસુરની ભાવભરી હૃદયપૂર્વકની સ્તુતિએ ઇન્દ્રના ઇન્દ્રાસનને ડોલાવી નાખ્યું. સ્તુતિ પૂરી થતા જ ઇન્દ્રના વજ્રથી વૃત્તાસુરનો વધ કર્યો. વૃત્તાસુરના શરીરમાંથી નીકળેલું તેજ ભગવાન ભાગવત સ્વરૂપમાં લીન થયું. આમ ભગવાને વૃત્તાસુરનો ઉદ્ધાર કર્યો. સુખદેવજીની આ વાત સાંભળીને પરીક્ષિત રાજાને આશ્ચર્ય થયું. વૃત્તાસુર રાક્ષસ છે, છતાં પણ તેનો ભગવાનમાં કેવો પ્રેમ છે. ભગવાન કૃપા
કરે તો જલ્દી મુક્તિ આપે છે, પણ ભક્તિ જલ્દી આપતા નથી. ભક્તિ ભગવાનને પરતંત્ર બનાવે છે. અનન્ય ભક્તોની સેવા કોઈ વાર ભગવાને કરવી પડે છે. ભગવાને ભક્તોને આધીન રહેવું પડે છે, અને તેથી જ ભગવાન જલ્દી ભક્તિ આપતા નથી. વૃત્તાસુર રાક્ષસ હતો, છતાં એને અનન્ય ભક્તિ કેમ મળી હશે? સુખદેવજી કહે કે હે રાજન, આ વૃત્તાસુરને રાક્ષસ યોનિમાં કેમ અવતરવું પડ્યું તે વૃત્તાંત હવે તમને હું કહું છું, તે શાંતિથી સાંભળો. વૃત્તાસુર પૂર્વ જન્મમાં ચિત્રકેતુ નામનો રાજા હતો. તેને અનેક રાણીઓ હતી, પણ એક જ રાણીને ઘેર એક દીકરો હતો. તે રાણીનું નામ કૃતધુતિ હતું. કૃતધુતિ એ બુદ્ધિ છે. એક દિવસ અંગિરા ઋષિ રાજાના ઘેર પધાર્યા. ચિત્રકેતુ રાજાએ અંગિરા ઋષિને પાસે પુત્રની માંગણી કરી. અંગિરા ઋષિ કહે, પુત્રના મા બાપને ક્યાં શાંતિ છે? તારે ત્યાં છોકરા નથી, એ જ સારું છે. રાજા મનમાં અનેક ચિત્રો ઠસી ગયા હતા, એટલે દુરાગ્રહ કર્યો. અંગિરા ઋષિની કૃપાથી રાજાને ત્યાં પુત્ર થયો. કૃતધુતિને દીકરો થવાથી ઓરમાનમાના મનમાં મત્સર ઉત્પન્ન થયો. તેણે દૂધમાં ઝેર ભેળવીને બાળકને પીવડાવ્યું. બાળક મરણ પામ્યો. એકના એક દીકરાના મરણથી રાજા રાણી ખૂબ જ કલ્પાંત કરવા લાગ્યા. જે ઓરમાનમાએ ઝેર પાયું હતું તે પણ નખરા કરવા લાગી, ખોટું ખોટું રડવા લાગી, જેથી તેના માટે કોઈને શંકા ના આવે. તે સમયે નારદજી અંગિરા ઋષિ સાથે ત્યાં આવ્યા. તે રાજા રાણીને આશ્વાસન આપતા કહે કે પુત્ર માટે હવે રડવું નકામું છે, કારણ તમારો પુત્ર જ્યાં ગયો છે ત્યાં ક્યારે પાછો આવવાનો નથી. ઈશ્વરને જે ગમ્યો તે ખરું. માને શાંત થઈ દિવસો પ્રસાર કરો. શાસ્ત્રમાં પુત્રના 4 પ્રકાર બતાવ્યા છે: શત્રુ પુત્ર, રણાનુબંધી પુત્ર, ઉદાસીન પુત્ર, સેવક પુત્ર. શત્રુ પુત્ર પૂર્વ જન્મનો વેરી પુત્ર થઈને આવે તો તે ત્રાસ આપતા જ આવે છે. રણનું બંધી પુત્ર પૂર્વ જન્મનો લેણદાર માંગો રણ વસૂલ કરવા આવે છે, તેને રણાનું બંધી પુત્ર કહે છે. ઉદાસીન પુત્ર લગ્ન ના થાય ત્યાં સુધી માતા પિતા પાસે રહે, મા બાપ પાસે કઈ માંગે નહીં અને આપે પણ નહીં, લેવા દેવાનો સંબંધ રાખે જ નહીં. આવા પુત્રને ઉદાસીન પુત્ર કહે છે. લગ્ન થતા જ એ ચાલી જાય. મા બાપની સેવા કરવા તે રહેતો નથી. સેવક પુત્ર પૂર્વ જન્મમાં કોઈને સેવા કરી હશે તો તે સેવક પુત્ર થઈને આવશે ને તમારી સેવા કરશે, તેને સેવક પુત્ર કહે છે. રાજન, તમારો પુત્ર પૂર્વ જન્મનો શત્રુ દીકરો થઈને આવ્યો હતો. વેર વાળવા માટે શત્રુ પુત્ર થઈને આવે છે. શત્રુનું મરણ થયું એવું સમજીને તમારે સંતોષ માનવાનો છે. હવે તું તારું મરણ સુધારવાનો પ્રયત્ન કર. માતા પિતાની સેવા પુત્ર કેવી રીતે કરવી જોઈએ તે ઉત્તમ દ્રષ્ટાંત પુંડરીક નું છે. પુંડરીક માતા પિતાને સર્વસ્વ માને તેમની સેવા કરતો. માતા પિતાની આ સેવાથી ભગવાન તેમના ઉપર પ્રસન્ન થયા અને તેને દર્શન આપવા જાતે તેને પાસે પધાર્યા. પુંડલિકના ઘેર ભગવાનની જ્યારે પધરામણી થઈ ત્યારે પુંડલિક માતા પિતાની તનમનથી સેવા કરતો હતો. તેઓ બિચારા ગરીબ હતા, નાની એવી ઝૂંપડીમાં રહેતા હતા, તેમાં બેસવાની જગ્યા પણ ના હતી. ભગવાન બહાર ઉભા છે, પોતે માતા પિતાની સેવા રોકાયેલો
એટલે પુંડરીકે ભગવાનને કહ્યું, આપ આજે માતા પિતાની સેવામાં ના ફળ સ્વરૂપે મળ્યા છો, મારે ત્યાં પધાર્યા છો, તેથી મારા માટે માતા પિતાની સેવા પહેલી, પછી તમે છો. આમ કહી ભગવાનને ઊભા રહેવા માટે પુંડરીકે ઈંટ ફેંકી અને કહ્યું, આ ઈંટ ઉપર આપ ઊભા રહો. ભગવાન સાક્ષાત આવ્યા તોય પણ પુંડરીકે માતા પિતાની સેવા કરવાનું છોડ્યું નહીં. ઈંટ ઉપર ભગવાન ઊભા રહ્યા એટલે ઈંટનું થયું વીંટ અને તેના પરથી નામ પડ્યું વિઠોવા. ઝૂંપડીની બહાર ઈંટ ઉપર ઊભા ભગવાનને થાક લાગ્યો એટલે તેઓ કેડ ઉપર હાથ રાખીને ઊભા રહ્યા. આજે પણ તમે પંઢરપુરમાં જઈને જોશો તો પ્રભુ વિઠોવા કેડ ઉપર હાથ રાખીને ઊભેલા જોવા મળશે. કેડ ઉપર હાથ રાખીને ઊભેલા પ્રભુ એમ સૂચવે છે કે જે મારી પાસે આવે, મારા શરણે આવે, તે માત્ર આટલો કેડ સામણો ઊંડો છે. આ પ્રમાણે નારદજીએ 4 પ્રકારના પુત્રો વિશે તેમને સમજણ આપી ને કહ્યું, સ્ત્રી, ઘર અને ધન, ઐશ્વર્ય, વિષયો, સમૃદ્ધિ, સેવક, મિત્રો, સગા સંબંધી વગેરે શોક, મોહ, ભય અને દુઃખ આપનારા છે. આ સર્વ નાશવંત છે. જીવના હજારો જન્મ થાય છે અને થવાના છે. તેમાં કોનો સગો અને સંબંધી જળના પ્રવાહમાં રેલીના કણો જેમ એકઠા થાય અને જુદા પડે છે, તેમ સત્યના પ્રવાહમાં સંસારમાં પ્રાણીઓ મળે છે અને જુદા પડે છે. તોય રાજાના મનને સાંત્વના ના મળ્યું. ત્યારે તે વિરક્ત રાજકુમારના જીવાત્માને ત્યાં લાવવામાં આવ્યો. તેને કહેવામાં આવ્યું કે તારા પિતા તને યાદ કરે છે. ત્યારે તે કહે કે હું તો કોઈને ઓળખતો જ નથી. મારા હજારો જન્મ થયા છે, તેમાં કયા જન્મના બાપની તમે વાત કરો છો? આમ કહી જીવાત્મા ચાલ્યો જાય છે. પછી નારદજીએ કહ્યું કે તું જેના માટે રડે છે તે તો તારી સામે જોવા પણ તૈયાર નથી. આમ નારદજીએ ચિત્રકેતુને દિવ્ય જ્ઞાન આપી તત્વ ઉપદેશ કર્યો અને 11 અક્ષરનો સંકર્ષણ મહામંત્ર આપ્યો. ચિત્રકેતુએ અનેક વર્ષો સુધી યમુનાજીના કિનારે તે મંત્રનો જપ કર્યો. આથી તેના સર્વ પાપો બળી ગયા અને તેને શેષ નારાયણના દર્શન થયા. ચિત્રકેતુએ શેષ નારાયણની સ્તુતિ કરી. પ્રભુએ તેના ઉપર કૃપા કરી તેને પોતાના પાર્ષદ બનાવ્યો અને વિદ્યાધર લોકનું રાજ્ય આપ્યું. એક દિવસ વિદ્યાધરોના રાજા શેષ નારાયણનો પાર્ષદ ચિત્રકેતુ વિમાનમાં બેસીને ફરતો હતો. કૈલાસ ધામમાં આવ્યો. કૈલાસમાં મોટી સભા હતી ને તેના અધ્યક્ષ સ્થાનમાં ભગવાન શંકર વિરાજતા હતા. આજે શિવ સ્વરૂપ કઈ દિવ્ય હતું. પાર્વતીજી શિવજીની ગોદમાં બેસી વાર્તાલાપ કરી રહ્યા હતા. તેમને આ પ્રમાણે બેઠેલા જોઈને ચિત્રકેતુના મનમાં ભાવ આવ્યો. જીવાત્મા દરેક સ્ત્રી પુરુષને નર નારાયણ રૂપે જુએ છે તો તેનામાં વાસના પ્રગટ થતી નથી, પરંતુ ચિત્રકેતુ તો શિવ પાર્વતીને સંસારી ભાવ સાથે બેઠેલા જુએ છે. શિવ પાર્વતીને આ પ્રમાણે બેસવા માટે એક કારણ હતું. શિવજીએ પહેલા એકવાર કામદેવને બાળ્યો હતો, છતાં પણ તેને ફરીથી શિવજી સાથે યુદ્ધ કરવા માટે આવ્યો. શિવજીએ કામદેવને કહ્યું કે મેં તને એકવાર બાળીને ભસ્મ કરેલો, તું ભૂલી ગયો. તારી સ્ત્રી બહુ રડવા લાગી ત્યારે તને રાખમાંથી મેં જીવતો કર્યો. કામદેવે કહ્યું, મહારાજ, હું તે વાત ભૂલ્યો નથી કે આપે મને બાળીને ભસ્મ કર્યો હતો, પરંતુ મારા મનમાં વસવાવો રહી ગયો છે કે તમે સમાધિમાં હતા ત્યારે હું લડવા આવ્યો અને આપે બાળ્યો. તેમાં શું નવાઈ? સમાધિમાં રહીને કોઈ પણ જીવ મને બાળી શકે છે? મારી ઈચ્છા એ છે કે તમે પાર્વતીજીને મારા દેખતા આલિંગન આપો ને હું બાણ મારું.
તે વખતે આપ નિર્વિકાર રહો તો હું તમને ખરા મહાદેવ માનું. પાર્વતીજીને શિવજી આલિંગન આપી અર્ધનારી નટેશ્વર બન્યા. કામે ઘણા પ્રયત્નો કર્યા છતાં તેને સફળતા મળી નહીં. પ્રભુ નિર્વિકાર રહ્યા. તે કામદેવ બાણ ફેંકી દઈ શિવજીને શરણે ગયો. ચિત્રકેતુ આ હકીકતથી અજાણ હતો એટલે તે શિવજીની નિંદા કરવા લાગ્યો. ભક્તિમાં જ્ઞાન વૈરાગ્યનો સાથ ના હોય તો ભક્ત પણ ભૂલ કરે છે. ચિત્રકેતુ ભગવત ભક્ત હતો પણ તેની ભક્તિમાં જ્ઞાન વૈરાગ્યનો સાથ ન હતો. તે શિવ સ્વરૂપને સમજી શક્યો નહીં અને શિવજીને માટે ગમે તેવું બોલવા લાગ્યો. શિવજીને તો જરાય અસર થઈ નહીં. જેની સાથે ગંગા જ્ઞાન ગંગા હોય તેને નિંદા અસર કરતી નથી. પણ માતા પાર્વતીજીથી આ સહન થયું નહીં. તેમણે ચિત્રકેતુને શ્રાપ આપ્યો કે જા હવે તું રાક્ષસ થઈશ. પછી ચિત્રકેતુને પોતાની ભૂલ સમજાતા ખૂબ પસ્તાવો થયો. તેણે પાર્વતીજીને વંદન કરીને ક્ષમા માંગી. પાર્વતીજીએ તેની ઉપર દયા લાવી કહ્યું કે તને બીજા જન્મમાં અનન્ય ભક્તિ પ્રાપ્ત થશે અને તારો ઉદ્ધાર થશે. આમ પાર્વતીજીના શ્રાપથી ચિત્રકેતુ વૃત્તાસુર તરીકે જન્મ્યો. મન ચિત્રકેતુ શુભ કલ્પનાઓ કરે તો સુખી થાય અને દુષ્ટ કલ્પનાઓ કરે તો દુઃખી થાય છે. નારદ અંગિરા જેવા સંતોના સમાગમથી મન બુદ્ધિ ઉર્ધ્વગામી બને છે. વિષયના ચિત્રો મનમાં ના ઉતરે અને સાત્વિક ભાવ જાગે તે માટે સતત લક્ષ્મી નારાયણનું પૂજન કરો. વિષ્ણુ સત્વગુણના આધિપતિ દેવ છે. તેની સેવાથી સાત્વિક ભાવ જાગે છે. દીતિના બંને પુત્રો હિરણાક્ષ અને હિરણાકશ્યપુ મરણ પામ્યા. હિરણાકશ્યપુના પ્રહલાદનો વિરોચન થયો. વિરોચનનો બલિ થયો. બલિનો બાણાસુર થયો. દીતિને ઈચ્છા છે કે ઇન્દ્રને મારનારો પુત્ર થાય. કશ્યપ ઋષિએ દીતિને ઇન્દ્રને મારનારો દીકરો થાય. તે માટે 1 વર્ષનું પુરસ્વન વ્રત આપ્યું. દીતિએ વ્રત કર્યું પરંતુ વ્રતના નિયમનું બરાબર પાલન ના કરવાથી વ્રતનો ભંગ થયો. તેથી 49 મારુત ગણોની ઉત્પત્તિ થઈ. પુરસ્વન વ્રતની કથા મારુત ગણોના જન્મની કથા કરી આ ષષ્ઠ સ્કંદ પરિપૂર્ણ કર્યો. બોલ શ્રી ભાગવત ભગવાન કી જય. હવે સપ્તમ સ્કંદમાં પ્રવેશ કરીએ જે ભગવાનની ઉતે લીલા છે કે 7મા સ્કંદની શરૂઆતમાં રાજા પરીક્ષિતે સુખદેવજીને સુંદર પ્રશ્ન કર્યો છે કે આપે કથામાં અનેક વાર કહ્યું છે કે પરમાત્મા સર્વત્ર છે અને સમભાવથી વ્યવહાર કરે છે. તો પછી જગતમાં આવી વિષમતા કેમ દેખાય છે? ઉંદરમાં ઈશ્વર છે, બિલાડીમાં ઈશ્વર છે, છતાં બિલાડી ઉંદરને શા માટે મારે છે? બંને જગ્યાએ પરમાત્મા સમભાવથી વિરાજેલા હોય તો આવી વિષમતા શા માટે કરે? પરમાત્મા સમભાવી કહેવાય છે. તો પછી ભગવાન વારંવાર દેવોનો પક્ષ લઈને અસુરોને કેમ મારે છે? સર્વ સમાન હોય તો ઇન્દ્ર માટે વૃત્તાસુરને શા માટે માર્યો? વળી વૃત્તાસુર તો ભગવાનના ભક્ત હતો, તેમ છતાં તેનો કેમ વધ થયો? સુખદેવજી કહે કે રાજન, પરમાત્માની સમતા ભાવમાં છે, ક્રિયામાં નથી. સૂર્યનારાયણ બધાને સરખો જ પ્રકાશ આપે છે. સૂર્યનારાયણને જે પૂજે અને જે ના પૂજે તેને પણ પ્રકાશ આપે છે. આસ્તિક, નાસ્તિક અને સજ્જન, દુર્જન સોને સરખો પ્રકાશ આપે છે. સૂર્યનારાયણના પ્રકાશમાં કોઈ પુણ્ય કરે છે, કોઈ પાપ કરે છે, પણ સૂર્યનારાયણ તે સોને સરખો જ પ્રકાશ આપે છે. ભગવાનની સમતા સૂર્યનારાયણ જેવી છે. ક્રિયામાં વિષમતા કદાચ થાય પણ ભાવમાં વિષમતા થવા દેશો નહીં. ભાવમાં સમતા રાખવી જોઈએ પણ ક્રિયામાં સમતા રહેવાની જ નથી. ઘરમાં માતા, બહેન, પત્ની,
પુત્ર વગેરે હોય, પુરુષનો આ સંઘણા ઉપર પ્રેમ તો સરખો જ હોય, પણ તે બધા સાથે સરખી રીતે વર્તતો નથી, વર્તી શકે પણ નહીં. માને પગે લાગશે પણ પુત્રી કે પત્નીને તે પગે લાગશે નહીં. પ્રેમ આત્મા સાથે છે, દેહ સાથે નથી. ભાવમાં આદિત્ય રાખવું, સમદર્શી થવું, પણ પૂરા સમવર્તી ના થઈ શકાય. આંગણે કોઈ ગાય માતા આવે તો લોકો ગાયને ઘાસ ખવડાવે છે, જ્યારે આંગણે કોઈ ગરીબ આવે તો એને અન્ન આપે છે. આ વિષમતા નથી, સમતા છે. કેમ કે ગાયમાં પણ નારાયણ છે, તેમ ગરીબોમાં પણ નારાયણ છે. ગાયમાં વિરાજેલા નારાયણની સેવા ઘાસથી થાય અને ગરીબોમાં વિરાજેલા નારાયણની સેવા અન્નથી થાય. બેમાં ભાવ રાખ સરખો છે, ભાવમાં સમતા એ જ સમતા છે. ક્રિયામાં તો અધિકાર પ્રમાણે વિષમતા કરવી પડે છે. જેમ કે સંગીમાં પણ બે બાળકો સાથે સરખી ક્રિયા કરતી નથી. મોટા દીકરાને માં થોડું વધારે ખવડાવે છે અને નાના દીકરાને તેનાથી થોડું ઓછું આપે છે. ખરી રીતે માનો પ્રેમ બંને બાળકો માટે સરખો છે. ભગવાનમાં જેવા છે, પ્રભુની લીલામાં તમને વિષમતા જેવું દેખાય, પણ તે વિષમતા નથી, સમતા છે. રાજા પ્રશ્ન કરે છે, રાક્ષસ વૃત્તાસુર ભગવદ ભક્ત હતો, છતાં એને કેમ માર્યો? ભગવાન દેવોના પક્ષમાં રહીને રાક્ષસને મારે તે ભગવાનની સમતા કે વિષમતા? સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે હે રાજન, તમે કહો છો કે ઇન્દ્ર ખાતર વૃત્તાસુરને શા માટે માર્યો? અરે વૃત્તાસુરને માર્યો નથી, તાર્યો છે. શ્રી કૃષ્ણના મારમાં પ્યાર છે, શ્રી કૃષ્ણના ક્રોધમાં પ્રેમ ભરેલો છે. પરમાત્માએ દેવોને પક્ષ લઈ અસુરોને માર્યા, પરંતુ અસુરોનો તે સંહાર તેમના ઉપર કૃપા કરવા માટે જ હતો. આ બાબત ચોરના દ્રષ્ટાંત ઉપરથી સમજીએ. એક ચોર ચોરી કરવાના ઈરાદે ઘેરથી નીકળ્યો. રસ્તામાં જોશથી ઠેસ વાગી અને તે નીચે પટકાયો. તેનો પગ ભાગી ગયો. આથી તે ચોર ચોરી કરવા જઈ શક્યો નહીં. આમ ભગવાનની કૃપા માનવી કે અવકૃપા? કૃપા જ કહેવાય. તેનું કારણ એ કે તે મહાપાપ કરવા જતા અટકી ગયો. ઈશ્વર કેટલાક પાપાત્માઓને પાપ કરતા આ રીતે અટકાવે છે. રાજન, તમે જેવા હશો તેવું તમને ઈશ્વરનું સ્વરૂપ લાગશે. ઈશ્વરનું એક સ્વરૂપ નક્કી કરવામાં આવ્યું નથી. મનુષ્ય જે ભાવથી જુએ છે તેવા તેને પરમાત્મા દેખાય છે. વલ્લભાચાર્યજી કહે છે કે ઈશ્વર લીલા કરે છે, તેથી અનેક સ્વરૂપો ધારણ કરે છે. ત્યારે શંકરાચાર્ય કહે છે કે બ્રહ્મ સર્વવ્યાપક અને નિર્વિકાર છે. તે બ્રહ્મને કોઈ ક્રિયા નથી. લોટામાંથી પાણી બહાર કાઢી શકશો, પણ તેમાંનો આકાર બહાર કાઢી શકશો નહીં. ઈશ્વરને કોઈ કાઢી શકશે નહીં. ઈશ્વર વ્યાપક છે ને નિરાકાર રૂપે સર્વત્ર રહેલા છે. ઈશ્વર કોઈ ઠેકાણે જાય આવે તો તેને વ્યાપક કેમ કહેવાય? જેનો અભાવ કોઈ ઠેકાણે નથી તે વ્યાપક છે. તેને માટે જવા આપવાની જગ્યા જ ક્યાં છે? જગ્યા હોય તો પછી તે સર્વવ્યાપક કેમ કહેવાય? ગાડીમાં જઈને કહીએ કે અમદાવાદ આવ્યો, પણ અમદાવાદ આવતું નથી, ક્રિયા કરતું નથી. ગાડી ક્રિયા કરે છે તે રીતે ઈશ્વર નિષ્ક્રિય છે. નિષ્ક્રિય ઈશ્વરમાં માયાથી ક્રિયા ભાસે છે, એવો શંકરાચાર્યનો દિવ્ય સિદ્ધાંત છે. ભગવાન કંઈ કરતા નથી, તેઓમાં વિષમતા નથી. અગ્નિને આકાર નથી, છતાં લાકડાના આકાર જેવો અગ્નિનો આકાર ભાસે છે. ઉપાધિના લીધે આકાર ભાસે છે.
પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ વ્યાપક નિરાકાર આનંદ રૂપ છે. મહાપ્રભુ નો સિદ્ધાંત પણ દિવ્ય છે. વૈષ્ણવો માટે છે કે ઈશ્વરને ક્રિયા નથી એ વાત ખરી છે. ઈશ્વર ક્રિયા કરી શકતા નથી, પરંતુ ઈશ્વર લીલા કરે છે. જે લીલામાં, જે ક્રિયામાં ક્રિયાનો અભિમાન નથી તે લીલા ઈશ્વર સ્વેચ્છાથી લીલા કરે છે. હું કરું છું એવી ભાવના વગર નિષ્કામ ભાવથી જે ક્રિયા કરવામાં આવે તે લીલા કૃષ્ણની લીલા કહેવાય. ઈશ્વરને કોઈ સુખની ઈચ્છા નથી. તે ચોરી કરે છે તે પણ બીજાના માટે ક્રિયા બાંધે છે, પણ લીલા મુક્ત કરે છે. જીવ જે કરે તે દરેક ક્રિયા પાછળ સ્વાર્થ, વાસના અને હુંપણુંનું અભિમાન છે. તેથી તે ક્રિયા છે તે બંધન કરતા છે. બંને સિદ્ધાંતો સાચા છે. પરમાત્મા નિરાકાર, નિર્વિકલ્પ અને માયા ક્રિયા કરે છે તે સિદ્ધાંત પણ દિવ્ય છે. પરમાત્મા કંઈ કરતા નથી, પણ તેમાં ક્રિયાનો આરોપ કરવામાં આવે છે. પરમાત્મામાં વિષમતા માયાથી ભાસે છે. પરમાત્મા પરિપૂર્ણ સમ છે. પરમાત્મા સમ છે, જગત વિષમ છે. સમ ઈશ્વરની છે અને વિષમતા માયાની છે. ઈશ્વર તો સમ છે, પણ માયાને કારણે ઈશ્વરમાં વિષમતા દેખાય છે. ઈશ્વરના અધિષ્ઠાનમાં માયા ક્રિયા કરે છે. એટલે માયા જે ક્રિયા કરે છે તેનો આરોપ ઈશ્વર ઉપર કરવામાં આવે છે. દીવો કંઈ કરતો નથી, પણ દીવો ના હોય તો અજવાળું આવતું નથી. ભગવાન દૈત્યને મારતા નથી, પણ તારે છે. ક્રિયામાં વિષમતા દેખાય છે, પણ ભાવમાં વિષમતા નથી. હે રાજન, તારા જેવો જ પ્રશ્ન એકવાર તમારા દાદા ધર્મરાજાએ રાજસૂયજ્ઞ માં નારદજીને કર્યો હતો. રાજસૂયજ્ઞમાં હજારો ઋષિઓ, સાધુ, મહાત્માઓ પધારેલા. તેમાં સૌથી પહેલી પૂજા કોની કરવી તે પ્રશ્ન ઉપસ્થિત થયો. બધાએ નિર્ણય આપ્યો કે પહેલી પૂજા દ્વારકાનાથની થવી જોઈએ. ધર્મરાજાએ દ્વારકાનાથની પૂજા કરી. બધા રાજી થયા, પણ શિશુપાળે આ ગમ્યું નહીં. તે ઉઠીને ઊભો થયો અને ભર સભામાં શ્રી કૃષ્ણને ગાળો આપી નિંદા કરવા લાગ્યો. આ સંસાર એવો છે કે તેમાં ભગવાન પધારે તો પણ કેટલાક જીવો ભગવાનની પણ નિંદા કરે છે. માટે કોઈએ આવી ઈચ્છા રાખવી નહીં કે બધા મારા માટે સારું બોલે, મારા વખાણ કરે, મારું વર્તે. તમારું વર્તન ગમે તેવું સારું હશે, પણ કેટલાક જીવ તમારા માટે જરૂર ખરાબ બોલશે. આ જીવ તો એવો દુષ્ટ છે કે તે ભગવાન માટે પણ બરાબર બોલતા અચકાતો નથી. પરમાત્મા નિર્દોષ છે, સર્વગુણ સંપન્ન છે, છતાં તે ભગવાનના માટે સારું બોલતા નથી. તો પછી તમારા માટે વળી શું સારું બોલવાના હતા? આપણા માટે કેટલાક ખરાબ લોકો તે જે સારું છે એમાં જ કલ્યાણ છે. જે સહન કરે છે તે બહુ સુખી થાય છે. તમારા માટે જે ખરાબ બોલે તે જ દુઃખી થશે. નિંદા સહન કરે તે મહાન પુણ્ય છે, નિંદા કરે તે મહાન પાપ છે. શિશુપાલ સભામાં શ્રી કૃષ્ણની નિંદા કરે છે, ગાળો આપે છે. ભગવાન શ્રી કૃષ્ણ તે શાંતિથી સાંભળે છે. શિશુપાલે 100 ગાળો આપી છે. જ્યાં મર્યાદા પૂરી થઈ કે પ્રભુએ સુદર્શન ચક્રથી એનું માથું કાપી નાખ્યું. શિશુપાળનો વધ થતા જ તેના શરીરમાંથી નીકળેલો દિવ્ય તેજ શ્રી કૃષ્ણના ચરણમાં લીન થઈ ગયો. તેને સદગતિ મળી. આ જોઈ ધર્મરાજાને આશ્ચર્ય થયું. મારા પ્રભુની નિંદા કરી તેની દુર્ગતિ થવી જોઈએ, તેને સદગતિ કેમ મળી? ધર્મરાજાએ નારદજીને પોતાની શંકાનું સમાધાન કરતા પ્રશ્ન કર્યો કે શિશુપાળે
શ્રી કૃષ્ણને ગાળો આપી છતાં તેને સદગતિ કેમ મળી? નારદજી કહે છે કે મારા ભગવાન અતિ ઉદાર છે, મારા શ્રી કૃષ્ણ અતિ પ્રેમાળ છે. કોઈ પણ ભાવથી જીવ પ્રભુ સાથે તન્મય બને તો પ્રભુ તેને પોતાના સ્વરૂપનું દાન કરે છે. કોઈ પણ ભાવથી, પરંતુ એક પરમાત્મામાં જ મન એકાકાર થવું જોઈએ. કોઈ પણ ભાવથી એટલે કે ભક્તિથી કે પછી દ્વેષથી, ભક્તિથી ઈશ્વરમાં મન જોડીને ઘણા મનુષ્ય પરમાત્માની ગતિને પામ્યા છે. તેમ કામથી, દેશથી તથા ભયથી પણ ભગવાનમાં મન જોડી અનેક મનુષ્યો સદગતિ પામ્યા છે. જેમ કે ગોપીઓએ ભગવાનને મળવાની તીવ્ર કામનાથી, કંસે ભયથી, શિશુપાળ વગેરે રાજાઓએ દ્વેષથી, યાદવોએ પરિવારના સંબંધથી, ધર્મરાજા યુધિષ્ઠિરે સ્નેહથી અને નારદે ભક્તિથી પોતાના મનને ભગવાનમાં લગાડ્યું છે. મનુષ્ય વેર ના અનુબંધથી જેવો તલ્લીન થાય છે તેવો ભક્તિ યોગથી થતો નથી. તે માટે ભમરા અને કીડાનો દ્રષ્ટાંત છે. ભમરાના દરમાં એક કીડો પુરાઈ ગયો. આથી ભમરાને કીડા ઉપર ખૂબ ગુસ્સો આવ્યો. તે બરાબર કીડાને ડંખ મારવા લાગ્યો. આમ છતાં ઘણા સમય સુધી ચાલ્યું. બહારથી ભમરો આવે એટલે કીડો સમજી જાય કે હમણાં ભમરો મને ડંખ મારશે. કીડાને ભમરાનો ભય સતત સતાવી રહ્યો હતો. આમ સતત ભમરાનું સ્મરણ અને ચિંતન થવાથી પોતે ભમરો બની ગયા. શિશુપાળ પણ વેરથી શ્રી કૃષ્ણનું સ્મરણ અને ચિંતન કરતો હતો. હથોડો કદાચ પારસ મણીને તોડી ફોડી નાખે તો પણ પારસ મણી હથોડાને સોનું બનાવે છે. પારસ મણી લોઢાને સોનું બનાવે છે, પણ પારસ મણી લોઢાને કંઈક પારસ મણી બનાવી શકે નહીં. પરંતુ મનથી શ્રી કૃષ્ણને જે સ્પર્શ કરે છે તેને શ્રી કૃષ્ણ બનાવે છે. કોઈ પણ નિમિત્તથી જગતને ભૂલી મનને પરમાત્મામાં જોડવું જોઈએ. શિશુપાલ શ્રી કૃષ્ણને શત્રુ સમજે છે ને શત્રુ સમજી તેનું ચિંતન કરતા કરતા પાપ રહિત થઈને ભગવાનની ગતિને પામ્યો છે. શિશુપાલ કઈ સાધારણ નથી, વૈકુંઠ ધામનો પાર્ષદ છે. નારદજી એ જય વિજયના 3 જન્મોની કથા સંક્ષિપ્તમાં કરી. જય વિજય પહેલા જન્મમાં હરણાક્ષ અને હિરણ્યકશ્યપુ થયા. બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ થયા તથા ત્રીજા જન્મમાં શિશુપાળ અને દંતવક્ર રૂપે જન્મ્યા છે. નારદજીએ હિરણ્યકશ્યપુ અને પ્રહલાદની કથા શરૂ કરી. દીતિના 2 પુત્રો હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ થઈ ગયા. હિરણ્યાક્ષનો વધ વારાનારાયણે કર્યો તે આગળ જોયું. હવે હિરણ્યકશ્યપુની વાત આવે છે. હિરણ્યકશ્યપુ જ્યારે પ્રહલાદને મારવા દોડ્યો ત્યારે સ્તંભમાંથી નરસિંહ સ્વામીનું પ્રાગટ્ય થયું હતું. તેણે પ્રહલાદનું રક્ષણ કર્યું, હિરણ્યકશ્યપુનો ઉદ્ધાર કર્યો. ધર્મરાજા નારદને પૂછે છે કે આ પ્રહલાદજીને કથા મને વિસ્તારપૂર્વક સાંભળવાની ઈચ્છા છે. પિતા પુત્રને મારવા ગયો. પ્રહલાદજી તો મહાન ભગવત ભક્ત હતા, છતાં હિરણ્યકશ્યપુને તેને મારવાની ઈચ્છા કેમ થઈ? હવે તમારે ઉઠવાની ઈચ્છા થઈ, અમને ખબર પડી જશે. એટલે ચિંતા કરશો નહીં, તમારો ડંકો વાગી રહ્યો છે. આગળ હિરણ્યકશ્યપુની કથા પ્રારંભ થાય છે. ભાઈ કથા આપણે કાલે સાંભળીશું. સમયસર ટાઈમસર જે પધારશે અને સાંભળવા મળશે ને કે બીજાને બોલે શ્રી કૃષ્ણ ભગવાન કી જય, દ્વારકાધીશ ભગવાન કી જય, અંબે માત્ર કી જય. જન્મ મોહિ દીજીએ
श्री सनातन में वास। जय जय श्री राधा रमण, जय जय नवल किशोर, जय जय गोपीचित चोर प्रभो, जय जय माखन चोर। करारविंदे न पदारविंदम, मुखारविंदे विनिवेशयन्तम्, बटस्य पत्रस्य पुटस्य नाम बालमुकुन्दं मनसा स्मरामि। परम मंगलमय परमात्मा अखिलेश्वर आकारण करुणालय वरुणालय भक्तवांसा कल्पांतरु पीतांबरधारी श्री बालकृष्ण लालनी वांगमय वाणीमय शब्दमय प्रतिमूर्ति आपड़ा बधाए समक्ष विराजमान है श्रीमद भागवत महापुराण रूपे। तो तेने आपणे वारंवार वंदन करीए छीए। भागवत कथा में पधारेल सर्वे श्रोतागण, ग्रामजन, भक्तगण एवं सर्वे गंधर्वगण तथा परिसर में उपस्थित सर्वे कथा रस प्रेमियों, सर्वे कथा अनुरागियों न बधाए मारा जय अंबे। जय परम आनंद नो विषय है कि आपणे श्री अंबाजी आश्रम सनातन धाम में माना माताजी नी पावन धरा पर सर्वे भक्तो एकत्र थया छीए। श्रीमद भागवत कथा नो रसपान करी रह्या छीए। ते कथा ने रसधारा जोड़ा संगाथे जोड़ावा मन अने आत्मा ने पवित्र करवा वाळो श्री भगवान नु नाम थोड़ो संकीर्तन करिए पछी कथा नो रसपान करिए। जीवन धन्य बनाओ भक्ति भावगी तू तो मारा रे जपीले राधे श्यामनी तारी होए मारा जाए लाखनी तू तो मारा रे जपीले राधे श्यामनी
જૂઠા જગના જૂઠા ખેલ મનવા મારો તારો મેલ જૂઠા જગના જૂઠા ખેલ મનવા મારો તારો મેલ તું તો છોડી દે રે ચિંતા ગામની તું તો મારા રે જપીલે રાધે શ્યામની તારી ગોયે કપાળ જાય લાખની તું તો મારા રે જપીલે શ્યામની લાગી તાલા વેલી આંખે આહુડો ની હેલી હૈયે લાગી તાલા વેલી આંખે આહુડા ની હેલી ભક્તો જેતી ને ચાલો જમના મારતી તું તો મારા રે જપીલે રાધે શ્યામની તારી ગોયે કપાળ સવા લાખની તું તો મારા રે જપીલે રાધે શ્યામની ભક્તિ ખાટા કેરી દાર તેથી હું તરવું ભવવાર ભક્તિ ખાંડા કેરી દાર તેથી હું તરવું ભવવાર જેને લાગી છે જગની રામ નામની તું તો મારા રે જપીલે રાધે શ્યામની તારી હે ગોયે કપાળ સવા લાખની તું તો મારા રે જપીલે રાધે શ્યામની તું તો મારા રે જપીલે રાધે શ્યામની તું તો મારા રે જપીલે રાધે શ્યામની શ્રી ભાગવત ભગવાન बोले श्री राधा रमण लाल की जय जय। श्री भागवत भगवान की जय। श्री व्यास नारायण भगवान की जय। अम्बे मात की जय। श्री विश्वकर्मा भगवान की जय। श्री दुधेश्वर महादेव की जय। श्री द्वारकाधीश भगवान की जय। श्री अन्नपूर्णा मात्र की जय। श्री सद्गुरु देव की जय। परम पूज्य महामंडलेश्वर स्वामी श्री कृष्णानंद गिरी जी महाराज की जय। अपने अपने माता पिता की जय। गौ मात्र की जय। ओम नमः पार्वती पते हर हर महादेव हर। आओ तो આપણે કથાની રસધારામાં પાછા જોડાઈએ। એમાં જાણેલી કે કાલ આપણે કેટલા સુધી પહોંચ્યા। धर्मराजा नारद जी ने पूछे छे क्या प्रहलाद जी ने
કથા મને વિસ્તારપૂર્વક સંભળાવવાની ઈચ્છા છે. પિતા પુત્રને મારવા ગયો. પ્રહલાદજી તો મહાન ભગવત ભક્ત હતા, છતાં હિરણ્યકશ્યપુએ તેને મારવાની ઈચ્છા કેમ થઈ? નારદજી કહે છે, વારા નારાયણે હિરણ્યાક્ષનો વધ કર્યો છે ત્યારે દીતીને ઘણું દુઃખ થયું. હિરણ્યકશ્યપુ માતાને શાંત થવા કહે છે કે તે સમય અને સંજોગને પારખે છે. તે મનમાં વિચારે છે કે આજે વિષ્ણુ સાથે લડવા નહીં જાઉં, પહેલા હું બ્રહ્માજીનો તપ કરીશ. મને અજર અમર થવાની વરદાન આપશે ત્યારે હું વિષ્ણુ સાથે યુદ્ધ કરવા જઈશ. મને કોઈ મારી શકશે નહીં, પરંતુ હમણાં મારે કંઈ બોલવું નથી. મને સમજાવી હિરણ્યકશ્યપુ મંદરાચલ પર્વત ઉપર તપ કરવા જાય છે. હિરણ્યકશ્યપુની પત્નીનું નામ કયાધુ. હિરણ્યકશ્યપુ પત્નીને મળવા જાય છે ત્યારે પત્ની પૂછે છે કે તમે તપશ્ચર્યા કરી ઘરે ક્યારે આવશો? ત્યારે હિરણ્યકશ્યપુ કહે છે કે હું ઘરે ક્યારે પાછો ફરીશ તે કઈ નક્કી નથી. 10,000 વર્ષ તપ કરીશ, પછી અનેક સિદ્ધિઓ હાંસલ થશે, બાદ જ હું ઘેર પાછો ફરીશ. આ કથાનો ઉલ્લેખ ભાગવતમાં કર્યો નથી, પણ વ્યાસજીએ વિષ્ણુ પુરાણમાં આ કથા લખી છે. હિરણ્યકશ્યપુ બ્રહ્માજીના મંત્રનો જપ કરવા લાગ્યો, અન્ન જળનો ત્યાગ કર્યો, સ્થિર આસને મનને એકાગ્ર કરીને તે બેઠો છે. આથી દેવો ગભરાયા. તેમણે બૃહસ્પતિને પ્રાર્થના કરી કે કોઈ પણ રીતે હિરણ્યકશ્યપુની તપશ્ચર્યામાં વિઘ્ન નાખો, તેના તપનો ભંગ કરો. બૃહસ્પતિ પોપટ રૂપે મંદરાચલ પર્વત ઉપર આવ્યા. હિરણ્યકશ્યપુ જે જગ્યાએ તપ કરવા બેઠો હતો તેની નજીકના ઝાડ ઉપર બેસી નારાયણ નારાયણ બોલવા લાગ્યા. હિરણ્યકશ્યપુ મંત્રનો જપ કરવા લાગે કે પોપટ નારાયણ નારાયણ બોલે. હિરણ્યકશ્યપુને થયું કે જે વિષ્ણુનો ને મારવા હું તપશ્ચર્યા કરું છું તેનો આ પોપટ વારંવાર નામ લઈને ઉચ્ચારણ કરે છે. ખરા સમય આ પોપટ અહીં આવ્યો ક્યાંથી? મળતો પણ નથી. આજે તપશ્ચર્યામાં બેસવા મારે શુભ દિવસ નથી, ફરી ક્યારેક આવીશ એમ વિચારી તે કંટાળીને સાયંકાલે પાછો પોતાને ઘેર આવતો રહ્યો. કયાધુને હિરણ્યકશ્યપુ તે જ દિવસે પાછો આવેલો જાણી ઘણી આશ્ચર્ય થાય છે, પરંતુ તે પતિનો ક્રોધી સ્વભાવ જાણતી હતી, તેથી મૌન રહી. પતિને ખાનગી વાત જાણવી હોય તો કયાધુને ગુરુ કરજો. ભોજનમાં વશીકરણ હોય છે. નોકરોએ આજ્ઞા કરી, મારા પતિદેવ માટે હું જ રસોઈ બનાવીશ. એ હતી માનસ શાસ્ત્ર જાણનારી સ્ત્રી. માત આટલું માનસ શાસ્ત્ર જાણતી હોય કે પતિને કેવી રીતે પ્રસન્ન કરવો, લોભીને વશ કરવા દ્રવ્યને કામે લગાડવું પડે. હિરણ્યકશ્યપુ અભિમાની છે, માટે તેને વશ કરવા તેના બહુ જ વખાણ કરવા જોઈએ. ભોજે કાલિદાસને એકવાર પૂછેલું કે આ દુનિયામાં ખાંડ કરતા વધારે ગળ્યું શું છે? કાલિદાસે ફટ દઈને જવાબ આપ્યો કે વખાણ.
કયાદુએ પતિ માટે જાતે રસોઈ બનાવી તેમની પાસે બેસીને જમાડવા લાગી. કયાદુ પોતાની સેવાથી પતિને પ્રસન્ન કરીને પૂછે છે કે નાથ, ઇન્દ્રાદિ દેવો આપનાથી થરથર કાપે છે. તમે જીતેન્દ્રિય છો, જ્ઞાની છો, આપના જેવો વીર થયો નથી કે થવાનો નથી. તે તો હું ભાગ્યશાળી છું કે આપના જેવા પતિ મને મળ્યા છે. આપ ધારેલું કામ પાર પાડ્યા વગર પાછા ફરો જ નહીં. પણ મને લાગે છે કે આજે જરૂર કંઈક અજુગતો પ્રસંગ બન્યો હોવો જોઈએ, જેથી આપ આજે જ પાછા આવ્યા. હિરણ્યકશ્યપુ કહે, કામ કર્યા વગર હું પાછો ના આવું, પણ એક વિઘ્ન આવ્યું. હું જ્યાં તપ કરવા બેઠો હતો ત્યાં એક પોપટ આવી ઝાડ ઉપર બેસી નારાયણ નારાયણ બોલવા લાગ્યો. આથી મારા જપમાં વિઘ્ન થવા માંડ્યું, એટલે ફરી કોઈ વાર જવાનો વિચાર કરી પાછો આવ્યો. કયાદુને આનંદ થયો. તે વિચારે છે કે મારા પતિ કોઈ દિવસ ભગવાનનું નામ લેતા નથી, અને આજે વાત વાતમાં ભગવાનનું નામ લેવાઈ ગયું. જો હું તેમને કહીશ કે નારાયણની ધૂન કરો તો તે મને માને તેમ નથી, ભારે અભિમાનથી, જેથી કોઈ યુક્તિ કરવી પડશે. પતિ પાપ કરતા હોય ત્યારે કોઈ પણ યુક્તિથી તેને પાપ કરતા અટકાવજો. તે પત્ની પતિ નાસ્તિક હોય તો તેને ધર્મ અને ભગવાન માર્ગે વાળે. તે ધર્મપત્ની કયાદુને મનમાં થયું, મારા પતિ સાથે આજે યુક્તિથી એવો વાર્તાલાપ કરું કે તેઓને વારંવાર અજાણ પડે પણ નારાયણનું નામ લેવું પડે. ભોજન થયા પછી શયન વખતે કયાદુ પતિને ચરણ સેવા કરવા લાગી. તે વખતે તે પૂછે છે કે આપે ભોજન વખતે જે વાત કરી પણ મારું ધ્યાન બરાબર ના હતું, કહો તો વનમાં શું થયું હતું? હિરણ્યકશ્યપુ કહે, મેં મંદરાચલના વનમાં જઈ એકાંત જગ્યાએ બેસી જપની શરૂઆત કરી. ત્યાં એક પોપટ આવી નારાયણ નારાયણ બોલવા લાગ્યો, એટલે મારા જપમાં ભંગ પડ્યો. કયાદુ કહે છે કે પોપટ ઝાડ ઉપર બેસીને શું બોલતો હતો? હિરણ્યકશ્યપુ કહે છે કે નારાયણ નારાયણ બોલતો હતો. કયાદુ કહે કે પોપટ બોલતો હોય તેવું મેં ક્યાંય સાંભળ્યું નથી. ખરેખર પોપટ બોલ્યો હતો? હિરણ્યકશ્યપુ કહે કે હા, તે નારાયણ નારાયણ કહેવા લાગ્યો. બિચારો હિરણ્યકશ્યપુ કામવશ થયેલો, એટલે કયાદુ જેમ પૂછે તેમ જવાબ આપ્યા કરે છે. હિરણ્યકશ્યપુ અને કયાદુ આ પ્રકારે વાર્તાલાપમાં વારંવાર નારાયણનું નામ લઈ રહ્યા. તે જ સમયે કયાદુને ગર્ભધાન થયું હતું. તે વખતે પ્રહલાદજી માતાના ઉદરમાં આવ્યા છે. આથી હિરણ્યકશ્યપુ રાક્ષસ હતો, તેમ છતાં પ્રહલાદજી મહાન ભગવત ભક્ત થયા છે. કયાદને ગર્ભ અવસ્થામાં જ હિરણ્યકશ્યપુ પાછો તપ કરવા ગયો છે. 36,000 વર્ષો સુધી તપશ્ચર્યા કરી, અન્ન જળનો ત્યાગ કર્યો, ઘણા કષ્ટ વેઠ્યા. કલયુગમાં અન્ન જળમાં પ્રાણ છે, અન્ન જળ વગર પ્રાણ રહેતો નથી. પણ આ તો સતયુગની વાત છે. સતયુગમાં અસ્થિમય પ્રાણ હતા. કેવળ તપ કરવાથી મનુષ્યનું કલ્યાણ થતું નથી. તપની પાછળ ભાવના શુદ્ધ હોવી જોઈએ, હેતુ શુદ્ધ હોવો જોઈએ, તો જ તપ સાર્થક થાય છે. હિરણ્યકશ્યપુની ભાવના શુદ્ધ કરવા ના હતી. તેની ભાવના ભોગ વિલાસ અને દેવોને રંજાડવાની હતી. ગીતાજીની ભાષામાં કહીએ તો તેને તપ તામસ તપ હતું. તેથી તેનું જેવું ફળ મળવું જોઈએ
તેવું ફળ મળ્યું નથી. દુર્યોધને વિષ્ણુ યજ્ઞ કરેલો, પણ તેને ફળ શું? તેનું ધ્યાન પાપમય હતું. તપસ્વીઓનો જેવો હેતુ હોય તેવો તેને ફળ મળે છે. ખરાબ ભાવનાથી કરેલો તપ નિષ્ફળ નીવડે છે. હિરણ્યકશ્યપુની તપશ્ચર્યા ઉગ્ર બની તેના શરીર ઉપર મોટો રાફડો થયો છે. છતાં તે તપ કરી રહ્યો છે. તેના તપથી પ્રસન્ન થઈ બ્રહ્માજી આવ્યા. બ્રહ્માજી હાથમાં જળ લઈ રાફડા ઉપર છાંટ્યું, એટલે રાફડાનું આવરણ દૂર થયું. અગ્નિ કુંડમાંથી અગ્નિ જેમ બહાર આવે તેમ રાફડામાંથી હિરણ્યકશ્યપુ બહાર આવ્યો. બ્રહ્માજીએ પૂછેલું કે બોલ, તારી શી ઈચ્છા છે? હિરણ્યકશ્યપુ કહે, મને અજર અમર બનાવો. બ્રહ્માજી કહે કે જેનો જન્મ થયો છે તેને મરવું તો પડે જ છે, તેથી બીજું કંઈ માંગ. હિરણ્યકશ્યપુ કહે, હું દિવસે ના મરું, રાત્રે ના મરું, અંદર ના મરું, બહાર ના મરું, શસ્ત્રથી ના મરું, અસ્ત્રથી ના મરું, પશુથી ના મરું, માનવીથી ના મરું, એવું વરદાન આપો. છે મમતા અને અહંકાર જન્મે છે. આ હું અને મારું ભેદ બુદ્ધિના સંતાનો છે. સર્વ દુઃખનો મૂળ ભેદ બુદ્ધિ છે. સર્વ સુખનું મૂળ આ ભેદભાવ છે. આ ભેદભાવ શરીરથી નહીં પણ બુદ્ધિથી થાય તો સર્વમાં સમભાવ આવે છે. દીતિના બે દીકરા હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ એટલે કે મમતા અને અહંકાર. હિરણાક્ષ મમતાનું સ્વરૂપ છે, જ્યારે હિરણ્યકશ્યપુ એ અહંકાર અભિમાનનું સ્વરૂપ છે. મમતાને મારવી કઈ સહેલી છે, જ્યારે અહંકારને મારવો ઘણો કઠિન છે. અહંકાર એટલે દેહ અભિમાન. દિવસે મરે નહીં, રાત્રે મરે નહીં, માનવીથી મરે નહીં, પશુથી મરે નહીં, અંદરથી મરે નહીં, બહારથી મરે નહીં. દેહ અભિમાનને મધ્યમાં જ મારવાનું છે. મનુષ્ય અહંકાર અભિમાનને મારે તો તે ઈશ્વરથી દૂર નથી. અભિમાન અંદર બેઠું છે. મનુષ્યને દુઃખ આપનાર અહંકાર છે. આ અહંકારને મારવાનો છે. જે બીજે ક્યાંય નહીં મરે એને ઉંબરામાં જ મારી શકાશે. ઉંબરામાં એટલે બે વૃત્તિઓની વચમાં તો એ અહંકાર મરશે. રાસમાં બે ગોપીઓની વચ્ચે શ્રી કૃષ્ણ છે, તે પ્રમાણે બે વૃત્તિઓની વચમાં શ્રી કૃષ્ણને રાખો તો અહંકાર મરશે. એક સંકલ્પની સમાપ્તિ થઈ, બીજો સંકલ્પ હવે થવાનો છે. તેની મધ્યમાં શ્રી કૃષ્ણને રાખજો તો જ અહંકાર મરશે. પ્રત્યેક ઇન્દ્રિયોનું મિલન પરમાત્મા સાથે ના થાય ત્યાં સુધી અહંકાર છે. જ્યારે મનુષ્ય પરમાત્માના સ્મરણમાં તન્મય રહે અને બીજો ભેદ ના રાખે તો અહંકાર મરે છે. અહંકાર સાધારણ જ્ઞાનથી કે ભક્તિથી મરતો નથી. સતત ભક્તિ કરવાની જરૂર છે. દેહ અભિમાન શાસ્ત્રોથી મરતું નથી, સતત ભક્તિથી જ મરે છે. હિરણ્યકશ્યપુ જ્ઞાની હતો, પણ તેનું જ્ઞાન અહમતા મમતાથી ભરેલું હતું. પોતાના ભાઈના મરણ પ્રસંગે તે બ્રહ્મ ઉપદેશ કરે છે કે બીજાને બોધ આપે અને પોતે જીવનમાં ના ઉતારે તે અસુર. હિરણ્યકશ્યપુ બીજાને જ્ઞાનનો બોધ આપે છે અને પોતે મનમાં વિચારે છે કે મારા ભાઈઓનો વધ કરનાર વિષ્ણુ ઉપર ક્યારે વેર વાળું. આ તો પેલા સાધુની વાત જેવું છે કે બીજાનો દીકરો મરી ગયો તો તેને નહીં રડવાનું કહે છે ને પોતાની ભેંસ મરી ગઈ તો રોવા બેસે છે. પૂછતા કહે છે કે દીકરો તારો હતો ને ભેંસ મારી હતી. આ મારી નિજ બધી પંચાયત છે. એ અહમતા મમતા હોય ત્યાં સુધી જ્ઞાન પચે નહીં. ભક્તિ વગરનું જ્ઞાન કેવળ કાંકરા છે.
તેથી જીવને લાભ થતો નથી. જ્ઞાનનો અનુભવ વૈરાગ્ય અને ભક્તિ વગર થતો નથી. વેદાંત અને બ્રહ્મ જ્ઞાનની વાતો કરે અને પ્રેમ સંસારના વિષયો સાથે કરે એનું નામ દૈત્ય. એ દૈત્ય વંશનો દૈત્યને ઓળખવાનું આ જ લક્ષણ છે. તપના કારણે હિરણ્યકશ્યપુની શક્તિ ખૂબ જ વધી છે. તે આ શક્તિનો ઉપયોગ દેવોને રંજાડવામાં અને ભોગ વિલાસમાં કરવા લાગે છે. તેના રાજ્યમાં દેવો અને ઋષિઓ બહુ દુઃખી થાય છે. તેમણે પરમાત્માની સ્તુતિ કરી. પરમાત્મા કહે કે જ્યારે તે પોતાના પુત્ર પ્રહલાદને મારવા તૈયાર થશે ત્યારે હું અવતાર ધારણ કરીશ અને તેને મારીશ. ત્યાં સુધી ધીરજ રાખો. તે શક્તિનો ઉપયોગ ભોગ વિલાસ માટે કરે છે તે રાક્ષસ જેવો થઈ જાય છે. શક્તિનો ઉપયોગ ભક્તિ માટે કરો, પરોપકાર માટે કરો, પરમાત્માને માટે કરો. સમય, સંપત્તિ અને શક્તિનો સદુપયોગ કરે તે દેવ અને દુરુપયોગ કરે તે રાક્ષસ. હિરણ્યકશ્યપુની ગણતરી રાક્ષસમાં થઈ. પતિ સુખ આપે છે માટે પત્ની પ્રેમ કરે છે. પતિને સુખ આપે છે તેથી પતિ પ્રેમ કરે છે. દરેક પોતાના સ્વાર્થ માટે પ્રેમ કરે છે. પત્ની ત્રાસ આપે તો પતિ પ્રેમ કરતો નથી, રાખતો નથી. ના કરે. નારાયણને પત્ની બીમાર પડે અને તેને માટે 5-10 હજાર ખર્ચ કરવો પડે. 2-4 વર્ષ તે રાહ જોશે. પછી પત્ની સારી ના થાય તો પતિને એમ થશે કે આનું કંઈક થઈ જાય તો સારું. આ ઘરમાં છે ત્યાં સુધી કંઈ બીજું લગ્ન થશે નહીં. આ મરી જાય તો બીજું લગ્ન કરવું. આ પતિનો પત્ની ઉપર પ્રેમ છે. જગતમાં પતિ પત્નીનો પ્રેમ, પિતા પુત્રનો પ્રેમ સ્વાર્થથી ભરેલો છે. સ્વાર્થ અને કપટ સિવાય બીજું કાંઈ નથી. આ માટે જ્ઞાનવલ્લક્ય ઋષિ અને મૈત્રેય વચ્ચે થયેલો સંવાદ જોઈએ. જ્ઞાનવલ્લક્ય ઋષિ સંન્યાસ લેવાનો નિર્ણય કરે છે. તેથી તે બંને પત્નીઓ મૈત્રેય અને કાત્યાયની બોલાવીને કહે છે કે મારે હવે સંન્યાસ લેવો છે. તેથી હું મારા સર્વ સંપત્તિ તમારી બે વચ્ચે વહેંચી આપું. મૈત્રેય કહે કે આ ધનથી હું મોક્ષ પામી શકીશ, હું અમર થઈ શકીશ. જ્ઞાનવલ્લભજી કહે છે કે ધનથી કદી મોક્ષ મળતો નથી, પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ તથા બીજા ભોગ માટેના પદાર્થો મળી શકે છે, જેથી આનંદથી તમે જીવી શકો છો. મૈત્રેય કહે કે જે ધનથી મોક્ષ ના મળે તે ધન મારા માટે નકામું છે. તમે આ સંગનું ધન કાત્યાયનીને આપો. મૈત્રેય બ્રહ્મવાદની હતી. આથી જ્ઞાનવલ્લભે તેને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપે છે. અને પછી કહે મૈત્રેય ઘર, પુત્ર, પત્ની વગેરે જે બધું પ્રિય લાગે છે તે પોતાના સુખના માટે પ્રિય લાગે. પ્રિય તો આત્મા જ છે, પરમાત્મા જ છે. પતિના ઉપર સ્ત્રીનો અત્યંત પ્રેમ હોય છે. તે પતિની કામનાઓ પૂર્ણ કરવા માટે નહીં, પણ પોતાની જ કામનાઓ પૂર્ણ કરવા માટે હોય છે. પતિને પત્ની અત્યંત પ્રિય લાગતી હોય છે. તે પત્ની કામનાઓ પૂર્ણ કરવા માટે નહીં, પણ પોતાની કામના પૂર્ણ કરવા માટેનો હોય છે. માતા પિતાને પુત્ર ઉપર અત્યંત પ્રેમ હોય છે. તે પુત્રો માટે નહીં, પણ પોતાને માટે હોય છે. પુત્રો મોટા થઈને તેઓને ભરણ પોષણ કરશે, તેમને પાળશે. પ્રહલાદજીની ગણતરી દેવોમાં થઈ. બાપ રાક્ષસ અને દીકરો દેવ. હિરણ્યકશ્યપુને
ત્યાં પ્રહલાદનો જન્મ થયો છે. પ્રહલાદ ધીરે ધીરે મોટા થાય છે. પ્રહલાદજી જન્મથી જ મહાન ભગવત ભક્ત હતા. પૂર્વ જન્મના સહયોગી ભક્ત છે, મહાયોગી ભક્ત છે. તે સર્વને આહલાદ આનંદ આપતા એટલે તેમનું નામ પ્રહલાદ. તે સર્વને આનંદ આપે છે. તે સતત ભક્તિ કરે છે. જ્યાં ભક્તિ છે ત્યાં ધીરે ધીરે બધા સદગુણો આવે છે. જ્યાં અભિમાન છે ત્યાં બધા ગુણો ભેગા થાય છે, ત્યાં બધા દુર્ગુણો ભેગા થાય છે. જ્યાં ભક્તિ છે ત્યાં વિનય, વિવેક, ઉદારતા અને સમર્પણની ભાવના છે. ભક્તિ સર્વ સદગુણોની માં છે. પ્રહલાદજીમાં બધા સદગુણ ભેગા થયા છે. પ્રહલાદજી સતત ભક્તિ કરે છે, પણ તેમને ભક્તિને ગુપ્ત રાખી છે. ભક્તિને કદી જાહેરાત ના થાય. તમારા ઘરનું ધન તમે છુપાવી રાખો છો, તેમ ભક્તિ પણ એક અલૌકિક ધન હોય છે. તેને ગુપ્ત રાખજો. ભક્તિની જાહેરાત થાય તો ભક્તિમાં વિઘ્ન આવે છે. ભક્તિ જગતને બતાવવા માટે નહીં કરવી. બહારથી જગત સાથે પ્રેમ કરો, અંદરથી પરમાત્મા સાથે પ્રેમ કરો. પ્રહલાદજી સતત નારાયણનું ધ્યાન કરે છે, નારાયણનું સ્મરણ કરે છે, નારાયણના નામનો જપ કરે છે. પ્રહલાદજી 5 વર્ષના થયા એટલે હિરણ્યકશ્યપુ દૈત્યોના કુલગુરુ શુક્રાચાર્યના પુત્રો સંડ અને સંડામરકને બોલાવીને કહે કે આ બાળકને રાજનીતિ ભણાવો. સંડામરક પ્રહલાદજીને ઘેર લઈ જાય છે અને ભણાવવા લાગે છે, રાજનીતિનું શિક્ષણ આપે છે. પરંતુ ગર્ભમાંથી આવ્યા ત્યારથી જ પ્રહલાદજીને ભક્તિનો રંગ લાગ્યો છે. જેને ભગવાનના ધ્યાનમાં, પ્રભુના સ્મરણમાં આનંદ આવે છે, તેને સંસારનું બધું તુચ્છ લાગે છે. પ્રહલાદને ભગવાન વાસુદેવ ઉપર સ્વાભાવિક પ્રીતિ હતી. શ્રી કૃષ્ણે તેના હૃદયને એવું ખેંચી લીધું હતું કે તેને જગતની સુધ બુધ રહેતી ન હતી. ભક્તિનો રંગ એકદમ લાગતો નથી, અને જો લાગી જાય તો બાદમાં તેને સંસારની પ્રવૃત્તિ ગમતી નથી. આથી મીરાબાઈ કહે છે કે મારા કૃષ્ણનો રંગ કાળો છે. તે કાળા રંગ ઉપર બીજો કોઈ રંગ લાગતો નથી. પ્રહલાદજીને ભણવાની ઈચ્છા જ ન હતી, પણ ભગવાનના લાડીલા ભક્તોને એક નિયમ હોય છે કે જ્યાં સુધી દેહનું ભાન છે ત્યાં સુધી વ્યવહારની મર્યાદા તે તોડતા નથી. કોઈનો અનાદર ના થાય તેની પૂરેપૂરી કાળજી રાખે છે. ગુરુજી જે ભણાવે તે સાંભળે છે, પણ રાજનીતિનું ચિંતન કરતા નથી. ફક્ત ગુરુજીને રાજી રાખવા માટે તે ભણે છે. પ્રહલાદજી જ્યારે ભણવા બેસે ત્યારે તેમને એક એક અક્ષરમાં ભગવાનનું સ્વરૂપ દેખાય છે. પ્રહલાદજી સ્વરૂપ આ શક્તિ દિવ્ય છે. પ્રહલાદજીની સ્મરણ શક્તિ અલૌકિક છે. ગુરુજી જે પૂછે તેનો તે જવાબ આપે છે. ગુરુજી રાજી થાય છે. જો ગુરુજી રાજી થાય તેવા ગુરુજીને આપણે ભૂલાય નહીં. થોડુંક ગુરુજીનું સ્મરણ આપણે કરવું પડે.
એમ ભૂલાય ગુણ ગુરુદેવનો રે. હું તો જુદા જુદા પંથો અટવાયો, હું તો જુદા જુદા પંથે અટવાયો. એ મને બતાવ્યો સત માર્ગ, ભૂલાય નામ ગુરુદેવના રે. હું તો ડુંગરાની નગરીમાં ભમતો રે, હું તો ડુંગરાની નગરીમાં ભમતો રે. મને સુગરા નો કરાવ્યો છે, ભૂલાય ગુણ ગુરુદેવનો રે. હું તો કંચન કાયા મોહ પામ્યો રે. એ મને કરાવ્યું પંચભૂતનું જ્ઞાન, કેમ ભૂલાય ગુણ ગુરુદેવનું રે. મને કામને ક્રોધથી છોડાવ્યો રે. એ મને બતાવ્યો સદગુણ સાર, કે ભૂલાય ગુણ ગુરુદેવનો રે. હું તો રૂપ ને રંગ મજુ માણતો રે. મને બતાવ્યા છે હાડુમાં, એમ ભૂલાય ગુણ ગુરુદેવના રે. હું તો ધન દોલત માટે ભમતો રે. એ મને સંતોષો આપ્યું શું, મને સંતોએ આપ્યું છે શું, કેમ ભૂલાય ગુણ ગુરુદેવનો રે. હું તો ભાવ તારે ભોજન જમતો રે. મને કાઢ્યો છે રામરસ સ્વાદ, કેમ ભૂલાય ગુણ ગુરુદેવના. દાસ હરિની આ વિશે વિનતી રે. ગુરુજી રાખો ચરણો મારે વાસ, કેમ ભૂલાય ગુણ ગુરુદેવનો રે. કેમ ભૂલાય ગુણ ગુરુદેવનો. ભાગવત ભગવાન કી જય. ગુરુજી વિચાર કરે છે કે મારો આ વિદ્યાર્થી બહુ બુદ્ધિમાન છે, ઘણો ડાયો છે, ધીર ગંભીર છે અને શાંત છે. 6 મહિના પછી તેઓ પ્રહલાદજીને તેના પિતાના દરબારમાં લઈ ગયા. પ્રહલાદજીએ પિતાને પ્રણામ કર્યા. પિતા હિરણ્યકશ્યપુએ તેને ગોદમાં ઉઠાવી લીધો ને કહ્યું, બેટા
તારા ભણતરને 6 માસ થયા, તું ઘણા પાઠ ભણ્યો હોઈશ. તેમાંનો એક ઉત્તમમાં ઉત્તમ પાઠ હોય તે મને કહે. મને ખબર પડે કે તું કેવો ભણ્યો છે. પ્રહલાદજી વિચારવા લાગે છે કે ગુરુજીએ જે વિદ્યા ભણાવી છે તે ઉત્તમ નથી. ગુરુજીએ તો રાજનીતિ ભણાવી છે, શત્રુ માટે કપટ કેવી રીતે કરવું તે ભણાવ્યું છે. પિતાજીનો ઉત્તમ પાઠ બોલવાનું કહે છે, તેથી મારે ઉત્તમ પાઠ બોલવો જોઈએ. પ્રહલાદજી બોલે છે કે તત સાધુ સનએ સૂરવર્ય દેહિનામ સદા સમુદ્દે નદેયામ સદ્ગ્રહે તમહમ હિત્વાત પાતમ ગ્રહે મદકૂપમ વનમ ગતો યદી રમાશ્રયેત. કે આપણા આંધ પતનનું મૂળ કારણ અંધારા કુવા જેવું આ ઘર છે. પ્રાણીઓને માટે જે શેષકર છે કે આ ઘરને છોડીને વનમાં જવું અને ભગવાન શ્રી હરિનું શરણ લેવું. પિતાજી, મારા અનેક જન્મો મને યાદ આવી રહ્યા છે. તેમાં હું અનેક વાર રાજા, અનેક વાર રાણી, અનેક વાર મંત્રી, સિપાહી, પશુ પક્ષી થયો. આ બધા જન્મોના અનુભવથી મને એવી ખાતરી થઈ છે કે આ સંસારમાં સ્વાર્થ સિવાય કંઈ જ નથી. મનુષ્ય પોતાના સ્વાર્થ ખાતર પ્રેમ કરે છે. જ્યાં સ્વાર્થ આવે છે ત્યાં કપટ ઊભું થાય છે. જ્યાં સુખ ભોગવવાની ઈચ્છા છે ત્યાં કપટ કરવું જ પડે છે. આ તારું ને આ મારું, સગીમાં દીકરી સાથે, પિતા પુત્ર સાથે કપટ કરે છે. સંસારનો બધો પ્રેમ સ્વાર્થ અને કપટથી ભરેલો છે. આ જીવ સાથે નિસ્વાર્થ ભાવે, નિષ્કપટ ભાવે પ્રેમ એક જ પરમાત્મા કરે છે. પરમાત્માને કોઈ સ્વાર્થ નથી, છતાં જીવ સાથે પ્રેમ કરે છે. પરમાત્માનો પ્રેમ શુદ્ધ છે, નિસ્વાર્થ છે. હજારો જન્મથી ઘૂંટા પડેલા લૌકિક સુખ ભોગવી ચૂક્યો છું, છતાં તૃપ્તિ થઈ નથી. તૃપ્તિ માત્ર ત્યાગથી થાય છે. સંસાર એ દુઃખનો દરિયો છે. દરેક જીવ દુઃખી છે. પાપ પુણ્ય સમાન બને છે ત્યારે આ મનુષ્ય શરીર મળે છે. પાપ ભોગવવું પડે તેમ પુણ્ય પણ ભોગવવું પડે છે. ખરેખર સંસારમાં સાચી શાંતિ ક્યાંય નથી. ઘરમાં બરાબર ભજન થતું નથી, એટલે મારે ઘરમાં નહીં પણ વનમાં જઈને એકાંતમાં બેસીને નારાયણનું ધ્યાન કરવું છે. જગત સાથે બોલવું નથી. બોલવાની ઈચ્છા થાય તો લાલા સાથે વાતો કરું. રમવાની ઈચ્છા થાય તો લાલા સાથે જ રમો. અનેક જન્મોના અનુભવ પરથી એવું નક્કી કર્યું છે કે હવે પરમાત્મા સાથે જ રમવું છે. પ્રહલાદજી તો સુંદર બોલ્યા છે, પણ હિરણ્યકશ્યપુને તો અત્યંત ક્રોધ આવ્યો છે. તે ત્યાં બેઠેલ સંડા મરકને ઠપકો આપે છે કે તમે મારા બાળકને આવું શિક્ષણ આપ્યું. મેં તો તમને રાજનીતિ ભણાવવાનું કહ્યું હતું. ખબરદાર, હવે પછી આવું શીખવ્યું છે તો. ગુરુજીએ કહ્યું કે રાજન, અમે આપની આજ્ઞાનું પાલન કરીને પ્રહલાદને રાજનીતિનું શિક્ષણ આપ્યું છે. આવું તો અમે કોઈ દિવસ શીખવ્યું નથી. આ બધું તો તે તેના મનથી કહી રહ્યું છે. હિરણ્યકશ્યપુ કહે કે જુઓ, દેવો મારાથી અત્યંત ગભરાય છે. તે સૂક્ષ્મ રૂપ ધારણ કરી વિષ્ણુનો પ્રચાર કાર્ય કરે છે, માટે હવે સાવચેતી રાખજો. સંડામરક પ્રહલાદજીને પૂછે છે કે અમે તને કદી આવું શીખવ્યું નથી, તો પછી તું પિતાજી આગળ આવું કેમ બોલ્યો?
પ્રહલાદજી કહે કે ગુરુજી, આ જીવને ભક્તિનો રંગ લાગ્યો છે, તે કોઈના કહેવાથી લાગતો નથી. અગર કોઈના કહેવાથી જ જીવ ભક્તિ કરતો નથી. ભક્તિ હૃદયમાંથી પ્રગટે છે. મને પરમાત્માની કૃપાથી આપોઆપ ભક્તિનો રંગ લાગ્યો છે. મારા મનમાં એમ નથી કે હું પિતાજી સમક્ષ બોલ્યો છું. થોડા સમય પછી એક દિવસ હિરણ્યકશ્યપુ પ્રહલાદને ગોદમાં લઈ ફરી પૂછે છે કે બેટા,